આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા। તો તેના માટે આપણે એક આ ખાલી બાઉલ લઈ લીધું છે। તેની અંદર આપણે નાખશું મેથી। તો આપણે મેથી ધોઈને સાફ કરી લીધેલી છે। આપણે આ મેથી લીધી છે, આની અંદર આપણે નાખશું ધાણા। ધાણા પણ આપણે ધોઈને સાફ કરી લીધેલા છે। આપણે એક ચમચી મીઠું નાખશું, જરૂર પડશે તો ફરીવાર નાખશું। આપણે અડધી ચમચી હિંગ નાખીશું, એક ચમચી હળદર નાખશું, એક ચમચી આપણે સફેદ તલ લીધા છે તે નાખશું, એક ચમચી આપણે અજમા નાખશું। અજમા આપણે ધોઈને સાફ કરી લીધેલા છે, અંદર ઝીણી ઝીણી કાંકરી હોય છે એટલા માટે આપણે ધોવા પડે છે। 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે, લસણ નાખીને આપણે ખાંડી લીધેલું છે। 1 ચમચી આપણે ધાણા જીરું નાખશું। આની અંદર આપણે ઘઉંનો લોટ નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। પેલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આની અંદર પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। હવે આની અંદર આપણે 2 પાવડા તેલ એડ કરશું। આપણો લોટ કૂણવાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે નાના નાના લુવા કરી અને નાના નાના આપણે થેપલા વણી લેશું। લુઓ આપણે લઈ લીધો છે, તો હવે આપણે અને લોટની અંદર આપણે આવી રીતના બોળવાના છે। પછી આપણે આવી રીતના આપણે એટલા પતલા વણવાના છે, બહુ જાડાઈ નહીં બહુ પતલાય નહીં, આ રીતના વણી તૈયાર કરવાના છે। તો બધા થેપલા આપણે આ રીતના વણી તૈયાર કરી લેશું। આવી રીતના આપણે બધા થેપલા તળી લેવાના છે। પેલા 2 વાર આપણે ફેરવવી ત્યારે તેલ નથી નાખવાનું, પછી ત્રીજી વાર ફેરવવી ત્યારે આપણે તેલ નાખવાનું છે અને આવી રીતના આપણે તળાવા દેવાના છે। તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।